સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર બલદાણા નજીક એક અજાણ્યા વાહને એક રાહદારીને ટક્કર મારી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે। તો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો દિનેશભાઈ શંકરભાઈ નાયક જેઓ પરિવાર સાથે મંજૂરી કામ કરે છે, જેઓ રાજકોટના રહે ત્યારે મંજૂરી કરીને પોતાના બાળકોને પરિવાર સાથે પરત ઘરે જતા હતા ત્યારે એકાએક પૂરપાટ ઝડપે અજાણ્યા વાહને દિનેશભાઈને ટક્કર મારી ફરાર થયો હતો। જે બાદ 108ના પાયલટ લાલાભાઈ જોગરાણાને EMT યુવરાજસિંહ દ્વારા ઈજાગ્રસ્તે સારવાર અર્થે લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઈજાગ્રસ્તની ગંભીર હાલત હોવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં હોસ્પિટલ ખાતે દોડી આવી અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી। તો કહી શકાય છે કે લીંબડી નેશનલ હાઈવે અકસ્માત માટે બન્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આવા લોકો અકસ્માત કરી ફરાર બનતા જોવા મળી રહ્યા છે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।